હાય નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે હું આવી ચૂકી છું અને અડધું તમે જોઈ લીધું કે આપણે માટી લેવા માટે ગયા હતા અને માટીનો ઢગલો કેવો પડ્યો છે. વરસાદ એટલો બધો છે, આજે થોડુંક વાતાવરણ સારું છે પણ કંઈ ગેરંટી નથી કે ક્યાં સુધી સારું રહેશે. તો આ માટી તો મેં ઉપર ચડાવી દીધેલી હતી અને આ રહી ગ્રો બેગ, આ બીજી માટી અને સીડ્સ પણ ત્યાં જ પડ્યા છે. ફાઇનલી તૈયારી કરી દઈએ અને બધી જ વસ્તુને મસ્ત મજાની સેટ કરી દઈએ. આઈ હોપ આજે ઊંઘવા નથી મળવા. આઈ હોપ ક્યાં આવ્યો આમાં, ક્યાં સે આવ્યા, કેસે આવ્યા. અને મારા સમસમને મેં આજે પૂર દીધા છે કારણ કે માટીવાળા થઈ ગયા તો મારે પાછા નવડાવવાની કોઈ જ એ નથી. અને બનીને મેં એક મસ્ત મજાનો લુક આપ્યો છે, બોયઝ જેવી મસ્ત મજાની લાગે છે કારણ કે હેરફોલ અને અંદરની ગાંઠો બહુ જ બધી થઈ ગઈ હતી. તો એને પણ હું તમને બતાવીશ. તો ચાલો સૌથી પહેલાં આ બધું કામ પતાવીએ. હાય બાબુ, આ જો મારું હરાઈ ગયેલું કૂતરા. હવે તમે બધા મને કમેન્ટ કરીને કહેજો કે માથા ઉપરના વાળ આપણે રાખવા કે ખચક 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 કરી દેવા. જો કેવું લાગે છે. આ બધા જ વાળ મેં કાપી કાઢ્યા કારણ કે બહુ બધી ગાંઠો હતી અને ગાંઠોની અંદર એટલી ખરાબ હાલત હતી કે શું કહેવું, અંદરથી નીકળતી બી નથી અને એને પેઇન બી બહુ જ થતું હતું. એટલે પછી મેં કાઢી નાખ્યું. આ મૂકી છે માટી અને આ માટીમાં ગ્રો બેગ, દેન આ છે જૈવિક ખાતર, આ છે કોકોપીટ. હું વિચારતી હતી કે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરું, બટ એવું પોસિબિલિટી નથી થવાની. એટલે હા, જો ગ્રો બેગ તમે જોઈ શકો છો, આ અમે મારા ભાઈએ ઓર્ડર કર્યા હતા. આમાં હોલ્સ બોલ્સ બધું જ આપેલું છે અને મેં મારા ઘરના વિડીયોમાં પણ કીધેલું હતું કે આ થોડુંક ખાતર બનાવવા માટે મેં રાખ્યું હતું, બટ સરખું નથી બન્યું. સ્વાભાવિક વસ્તુ છે, આપણે અપડતું કરતા હોઈએ એટલે ના જ થાય. પહેલાં તો આ જ માટીનો યુઝ કરી નાખશું, પછી પહેરીને જોઈએ. પહેલાં થોડી થોડી માટી બધામાં જ નાખી દઈએ. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરવાની હતી, બટ વરસાદના કારણે કંઈ જ નથી થતું. એટલે હવે આમ જ કરવું પડશે. આઉચ, કાંટા લગા આઈ લગા. મને બીક પણ લાગે છે. પૂછો સાની અળસિયા નીકળવા. અને માટી જે છે મસ્ત મજાની લચપચી ગઈ છે અને કેમેરાને હું ભૂલી જાઉં છું વારે વારે. સારી પડે છે. વૃક્ષો વાવવા આમ તો બહુ જ જરૂરી હોય છે, પણ વૃક્ષોને આવી રીતે વાવીએ તો આપણને બે બેનિફિટ થાય. એક તો વૃક્ષો પણ વવાઈ જાય અને આપણી આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ રહે, સાથે સાથે આપણને હેલ્ધી શાકભાજી પણ ખાવા મળે, જેમ આપણે આંખની સામે ઉગેલી હોય અને ટોટલી ઓર્ગેનિક હોય, જેમાં ઓર્ગેનિક ખાતર અને બીજી બધી વસ્તુનો જ યુઝ થયેલો હોય, દવા જરાક પણ ના હોય. અને થોડી ઘણી મહેનત લાગે છે, પણ થોડા શાકભાજી થતા રહે તો આપણને પણ મજા આવે. હા, એટલા બધા શાકભાજી નહીં થશે, પણ જેટલા થશે એટલા આપણે જાતે ઉગાડેલા હશે અને છોડવા રોપવાનું જે હોય એ પણ થઈ જશે. અને ગ્રો બેગ લેવાનો ફાયદો એ છે કે તમે ઈચ્છો ત્યારે એને પાછા ખાલી કરી અને માટી જે હોય છે એને તમારી રીતે સ્ટોર પણ કરી શકો અથવા તો રિમૂવ પણ કરી શકો. કેમેરો ભૂલી જવાય છે, ભૂલી જવાય છે.
અને આ વાળું ગ્રો બેગ છે એ રાઉન્ડ શેપમાં છે. મમ્મીએ બીજા પણ મંગાવેલા હતા એમના માટે. અને ત્યાં પણ મસ્ત તો તમે જોઈ શકો છો મેં આટલા જ બેગ ભર્યા છે અને મને થોડું અડધું થઈ ગયું છે હજુ. તો આ એ જોઈએ તો આટલાને પહેલાં ટ્રાય કરી લઈએ. અને આની અંદર હું મિક્સ કરી દઈશ આ અને પેલું બંને. આપણું ટોપી આમાં અળસિયા નીકળે તો સારું છે. અળસિયા છે ક્યાં? તો કંઈ કરવાનું પણ નથી. તો પછી મારે ગ્લો શોધવા પડશે. દેખાય છે અળસિયા? હવે આ એક છે ટૂલ્સ મેં લીધેલું, એનાથી જ મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા પછી નથી અળસિયા દેખાતા. બધા જ બેગ્સ છે એની અંદર એક લેયર નાખી દઈશું. મારો કેમેરો ક્યાં જાય છે અને હું ક્યાં જાઉં છું? તો 1 2 3 અને પેલું ચોથું, એટલામાં જ માટી તો ફૂલ થઈ ગઈ. તો અહીંયાથી બધું હટાવી લીધું અને પેલી જે બેગમાં મંટળું હતું એ આમાં લઈ લીધું. અને આ બધી જ ગ્રો બેગ જે છે એ હવે ભરીએ છીએ ફટાફટથી. અને એક બાજુ મેઘરાજા કહે છે કે હું આવું આવું આવું. અને પવન બી મારો ઝોલા મારે. તો આપણા આટલા ગ્રો બેગ ભરાયા અને બે ખાલી રહી ગયા. હવે વારી છે લીમડાની, તો એને આમાં ટ્રાન્સફર કરવાનો છે. તો ફટાફટ એ પણ કરી દઈએ. તો ફાઇનલી લીમડાને કાઢી લીધો છે. મિશન સાફ સફાઈ, તો ફટાફટ સાફ સફાઈ કરી દો પછી સીડને રોપીએ. તો અડધું કામ થઈ ગયું, 2 બેગ્સ બાકી રહી ગયા અને પવન સાથે મેઘરાજા પણ ચાલુ થઈ ગયા. અને આ બધામાં જોઉં છું મેં થોડું ખોદી આપ્યું. મારો આજિલાનો પ્લાન્ટ પણ એ થઈ ગયો છે, એને બી મારે ગ્રૂમિંગ કરી આપવી પડશે. અને વરસાદ બહુ જોરમાં ચાલુ થઈ ગયો. અરે ફોન પણ નથી રહેતો. અને આવા વરસાદની માહોલને સીડ્સ રોપ્યા છે કે કેમ જોઈએ. હવે ફટાફટથી આ સફાઈ તો વરસાદ જ કરી નાખશે. મારું અડધું કામ થઈ ગયું. થેન્ક ગોડ. બીક હતી કે બાકી રહી જશે, બટ ફાઇનલી આટલું થઈ ગયું છે. 2 બેગના માટે મંટોળો લેવા માટે મોકલવું પડશે એટલે કે જાતે જ જવું પડશે. અને ચલો સીડ્સનું બી હું તમને બતાવું કે કયામાં શું નાખું છું. કહી તો દીધું બતાવું, પણ વાવાઝોડું તો જો. અને આ કદાચ મારા ખ્યાલ મુજબ કાકડીના પ્લાન્ટ્સ છે જે ઉગ્રોપ થઈ ગયા છે. હવે એને બી હું કોઈક બેગમાં ટ્રાન્સફર કરી દઈશ. ગજબનું કન્ફ્યુઝન થાય છે વિડીયો બનાવવો, ફોન સાચવવો કે સીડ રોપવા. કેમનું મેળા હે આજે કોઈ છે પણ નહીં. તો આટલા બધા સીડને હવે નીચે જઈને મૂક્યા હું. જે ઉગશે એ સાચું. અને પેલાની અંદર પ્લાન્ટ ચેન્જ કર્યો, નાના ગ્રો એ કરીને પછી આવી રીતના પ્લાન્ટ તૈયાર થશે ત્યાર પછી. તો બસ અહીંયા સુધીનો હતો વિડીયો. કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી કરી રહેજો. મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.